हेलो स्टूडेंट्स, लास्ट क्लास આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। કેટલાક એક્ઝામ્પલ્સ મારે તમને સમજાવવાના હતા, એ એક્ઝામ્પલ્સ હું તમને સમજાવી ચૂક્યો છું। હવે તમને જે પીડીએફ મોકલેલી છે, પીડીએફ તમે પ્રોપરલી સોલ્વ કરી એની આન્સર કી પણ મેં તમને મોકલી દીધી છે, એટલે તમારો કોન્ફિડન્સ એના લીધે વધી જશે। હવે આજે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીનું ઓર એક ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ। ખૂબ મોટું ચેપ્ટર છે, લગભગ 1 મહિના જેટલો સમય આપણને લાગી જશે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાની અંદર। તમારી ટેક્સ્ટબુક ની અંદર એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર નંબર 7 છે, સંતુલન। પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં સંતુલન નામે એક જ ચેપ્ટર આપેલું છે। એક્ચ્યુઅલમાં અહીંયા બે ચેપ્ટરનું સમન્વય છે, એક રાસાયણિક સંતુલન અને બીજું આયોનિક સંતુલન। તો આપણે ચેપ્ટર નંબર 7 નો પાર્ટ 1 શરૂ કરી રહ્યા છીએ, રાસાયણિક સંતુલન। રાસાયણિક સંતુલન જેવું કમ્પ્લીટ થઈ જશે તરત આપણે સમજીશું આયોનિક સંતુલન। ઓકે, તો ચલો શરૂ કરીએ છીએ આપણે રાસાયણિક સંતુલન। આ ચેપ્ટર શરૂઆતથી જ ધ્યાનથી સમજજો। જો આ ચેપ્ટરમાં કન્ટિન્યુટી નહીં રાખી કે આજે નહીં સમજ્યા ને આવતીકાલે સમજવાનો પ્રયત્ન કર્યો તો તમે બહુ જ મોટી મુસીબતમાં મુકાઈ જશો, કારણ કે આખું ચેપ્ટર કન્ટેન્ટ એકબીજા સાથે કનેક્ટેડ હશે। એટલે આજના લેક્ચરમાં સમજ પડશે તો આવતીકાલના લેક્ચરમાં ખબર પડશે, આવતીકાલે સમજશો તો પરમ દિવસે ખબર પડશે। મતલબ કન્ટિન્યુટી જાળવવી ખૂબ જરૂરી રહેશે। ઓકે બેટા, તો આઈ હોપ કે તમે બરોબર વાતને સમજી અને યાદ કરશો। શરૂ કરીએ છીએ આપણે। ચેપ્ટરનું નામ છે રાસાયણિક સંતુલન। સૌથી પહેલા તો સંતુલન એટલે શું એ સમજવાનું છે, પરંતુ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ મોટા ટોપિકથી સમજીશું। પણ એટલું અત્યારે યાદ રાખો કે સંતુલન એટલે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થવી જોઈએ તો સંતુલન સ્થપાય। એનો મતલબ કે પ્રક્રિયકો પ્રક્રિયા કરી નિપજ આપે અને નિપજો પ્રક્રિયા કરી પ્રક્રિયક આપે, આ બંને પ્રક્રિયાના વેગ સમાન થઈ જાય તો સંતુલન સ્થપાશે। ક્લિયર? વાત છે રાસાયણિક સંતુલન। તો પહેલા સમજીએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું। તો એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન શું છે, એને રાસાયણિક સંતુલનમાં રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા સ્વરૂપે કેવી રીતે લખી શકાય। તો અહીંયા આપણે સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ। રાસાયણિક પ્રક્રિયા શું છે જોજો, નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે અને અમોનિયા બનાવે। બેલેન્સ કરશો તો આને 3 વડે અને 2 વડે ગુણવાથી આ બેલેન્સ થઈ જશે। આ પ્રક્રિયાની અંદર 773 કેલ્વિન તાપમાન, 200 એટમોસ્ફિયર પ્રેશર, એટમોસ્ફિયર મતલબ વાતાવરણ, 200 વાતાવરણ દબાણ અને આયન ઓક્સાઇડના ખૂબ બારીક પાવડર એ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે। તો તમે જુઓ અહીંયા મેં પ્રક્રિયક લખ્યા છે, ગેસિયસ સ્ટેટમાં છે, મેં નિપજ લખી છે, એ પણ ગેસિયસ છે। જરૂરી નથી ગેસિયસ જ હોય, મતલબ વાયુ અવસ્થામાં હોય તેવું જરૂરી નથી, પરંતુ અહીંયા વાયુ અવસ્થાના પ્રક્રિયકો છે, અહીં વાયુ અવસ્થામાં નિપજો છે, ઉપર તાપમાન દબાણ અને ઉદ્દીપક મેં મૂક્યો છે। આ યોગ્ય પદ્ધતિ છે કોઈ પણ સમીકરણને રજૂ કરવા માટેની, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રજૂ કરવા માટેની આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે। પરંતુ રાસાયણિક સમીકરણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે। આ વાત કરી મેં રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવાની પદ્ધતિ। હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ છે કેમિકલ રિએક્શન, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને આપણે વર્ગીકરણ કરવું છે। તો અહીં પોઈન્ટ આવશે હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનું વર્ગીકરણ। હવે રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય છે એની વાત કરવી છે। તો એ કોના ઉપર આધારિત, તો અલગ અલગ પોઈન્ટ ઉપર આધારિત છે। સૌથી પહેલો પોઈન્ટ છે ઉષ્મા પર આધારિત। ઉષ્માના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરીએ। ઉષ્માના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરીશું તો બે પ્રકારે થાય, એક ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। રાસાયણિક પ્રક્રિયાને
ઉષ્માના આધારે વર્ગીકૃત કરીશું તો બે રીતે વર્ગીકૃત કરી શકાય છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. એના પછી રાસાયણિક પ્રક્રિયાને આપણે ડાયરેક્શનના અકોર્ડિંગ પણ એનું વર્ગીકરણ કરી શકીએ. ડાયરેક્શન મતલબ દિશાના આધારે. દિશાના આધારે કઈ દિશામાં પ્રક્રિયા થાય છે તો એના આધારે વર્ગીકરણ કરીશું તો એક આવશે રિવર્સિબલ. રિવર્સિબલ એટલે પ્રતિવર્તી. પ્રતિવર્તી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયાનું નામ છે અપ્રતિવર્તી પ્રક્રિયા. દિશાને આધારે રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ બે રીતે થાય, એક પ્રતિવર્તી, એક અપ્રતિવર્તી. થોડો બેઝિક ખ્યાલ મેળવી લઈએ. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્માનું ઉત્સર્જન થતું હોય. તો ઉષ્મા શોષક એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્મા ક્ષેપક એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે. પ્રતિવર્તી જે પ્રક્રિયામાં પ્રક્રિયકોનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં એમ બંને દિશામાં પ્રક્રિયા થતી હોય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે. પ્રક્રિયકોનું નિપજમાં પણ રૂપાંતરણ થતું હોય અને નિપજનું પ્રક્રિયકોમાં પણ રૂપાંતરણ થતું હોય તો તમે એને શું કહી શકો? પ્રતિવર્તી પ્રક્રિયા. અપ્રતિવર્તી એટલે શું? તો માત્ર એક જ દિશામાં પ્રક્રિયા થાય. પ્રક્રિયકોનું માત્ર નિપજમાં રૂપાંતરણ થાય પરંતુ નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ ન થતું હોય તો એને તમે અપ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખી શકો છો. હવે છે એની ઝડપના આધારે. ઝડપ મતલબ સ્પીડના આધારે વર્ગીકરણ છે. એક ધીમી પ્રક્રિયા, બીજી મધ્યમ અને ત્રીજી ઝડપી. ત્રણ રીતે આપણે આનું વર્ગીકરણ કરી શકીએ. સ્લો, મોડરેટ એન્ડ ફાસ્ટ રિએક્શન. ધીમી પ્રક્રિયા, સ્લો રિએક્શન, જે પ્રક્રિયા થવા માટે વર્ષોનો સમય લાગી જાય, વર્ષો સુધી જે પ્રક્રિયા ચાલતી જાય એને ખૂબ ધીમી પ્રક્રિયા કહેવાય. મધ્યમ પ્રક્રિયા જે કેટલીક મિનિટોમાં કે કેટલાક કલાકોમાં કે કેટલાક દિવસોની અંદર પ્રક્રિયા પૂર્ણ થવાની હોય એને મધ્યમ સ્પીડ વાળી પ્રક્રિયા કહેવાય. અને ખૂબ ઝડપી પ્રક્રિયા એટલે શું? તો જે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પૂરી થઈ જાય. ફ્રેક્શન ઓફ સેકન્ડ મતલબ સેકન્ડના નાના ભાગમાં પૂર્ણ થાય, જેને નેનો સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થઈ કે પીકો સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થઈ એવી પ્રક્રિયાઓ. કેમિસ્ટ્રીમાં મધ્યમ સ્પીડમાં થતી પ્રક્રિયાઓનો અભ્યાસ જ કરવામાં આવે છે. એકદમ ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે વર્ષો સુધી પ્રક્રિયા ચાલે છે. એટલે એક જ પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે તમારે વર્ષો સુધી બેસી રહેવું પડે. ઝડપી પ્રક્રિયા, તમે સમજો પ્રક્રિયા વિશે એ પહેલા તો પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. ફ્રેક્શન ઓફ સેકન્ડ, નેનો સેકન્ડ કે પીકો સેકન્ડમાં પ્રક્રિયા જ્યારે પૂર્ણ થતી હોય તો તમે કઈક પ્રક્રિયાને સમજશો એ પહેલા તો પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. એટલે આ ઝડપી પ્રક્રિયાને સમજવી પણ ખૂબ મુશ્કેલ થઈ જતી હોય છે. એટલે કેમિસ્ટ્રીમાં મધ્યમ પ્રક્રિયાઓને જ મોટા ભાગે સમજવામાં આવે છે. બીજી વસ્તુ, ઝડપના આધારે જે વર્ગીકરણ થાય છે એ સાપેક્ષ ઝડપ જોવામાં આવે. મતલબ એક પ્રક્રિયકની અથવા એક પ્રક્રિયાની સાપેક્ષમાં બીજી પ્રક્રિયાની ઝડપ જોવાની. તમે ક્યારેય એવું ના કહી શકો કે આ બધી ઝડપી પ્રક્રિયાઓ, આ બધી ધીમી પ્રક્રિયાઓ. સાપેક્ષ જોવું પડે. એક પ્રક્રિયા 5 દિવસમાં પૂર્ણ થાય છે અને એક પ્રક્રિયા 5 કલાકમાં પૂર્ણ થાય છે તો 5 દિવસમાં પૂર્ણ થતી પ્રક્રિયા ધીમી કહેવાય અને 5 કલાકમાં પૂર્ણ થતી પ્રક્રિયા એ મધ્યમ સ્પીડથી થતી પ્રક્રિયા કહેવાય. તો સાપેક્ષમાં તમારે એકબીજાની ઝડપ ચેક કરવી પડે. અને ડી છે એ છે અવસ્થાને આધારે. અવસ્થાને આધારે બે વર્ગીકરણ થઈ શકે છે આમાં. એક છે સમાંગ અને બીજી છે વિષમાંગ. સમાંગ પ્રક્રિયા અને વિષમાંગ પ્રક્રિયા. સમાંગ પ્રક્રિયા એટલે શું? કોઈ પણ પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયકો અને નિપજો એક જ અવસ્થામાં આવેલા હોય. બધા એક જ અવસ્થા અથવા એક જ કલા ધરાવતા હોય. ઘણી વખતે અવસ્થાની જગ્યા પર શબ્દ કલા પણ વપરાય છે.
તો હાજર રહેલા બધા જ પ્રક્રિયકો અને બધી જ નિપજો એક જ અવસ્થામાં હોય, એટલે કે બધા ગેસિયસ હોય અથવા બધા લિક્વિડ હોય અથવા બધા સોલિડ હોય. મોટા ભાગે ગેસ વાળા એક્ઝામ્પલ તમને વધુ જોવા મળશે. તો એક જ અવસ્થામાં બધા પ્રક્રિયકો અને નિપજો આવેલા હોય તો એને સમાંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસમાંગ એટલે શું? તો ઓછામાં ઓછો બે કલા અથવા અવસ્થા હાજર હોય. ઓછામાં ઓછી બે કલા અથવા અવસ્થા, મતલબ ગેસ પણ હોય ને લિક્વિડ પણ હોય, અથવા ગેસ પણ હોય ને સોલિડ પણ હોય, અથવા સોલિડ પણ હોય ને લિક્વિડ પણ હોય, અથવા ત્રણે ત્રણ પણ અવસ્થાઓ હોઈ શકે છે, પણ ઓછામાં ઓછી બે અવસ્થાઓ તો હોવી જ જોઈએ. તો એવી પ્રક્રિયાને વિસમાંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો બેટા? તો અહીં ખૂબ સરળ છે. ઉષ્માના આધારે વર્ગીકરણ થાય તો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક બે રીતે વર્ગીકરણ થાય છે. દિશાના આધારે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી, ઝડપના આધારે ધીમી, મધ્યમ અને ઝડપી પ્રક્રિયા, અને અવસ્થાના આધારે સમાંગ અને વિસમાંગ પ્રક્રિયાનો અભ્યાસ થાય છે. હવે આપણે આપણા સિલેબસને અકોર્ડિંગ નીટ અને જેડબલઈ લેવલથી પણ વિચારીએ તો આ ચેપ્ટરમાં આપણે જરૂર પડશે આ બે પ્રકારની પ્રક્રિયાઓની ખાસ જરૂર પડશે. ઉષ્માના આધારે વર્ગીકરણ અને દિશાના આધારે વર્ગીકરણ. આ બંને આપણે આ લેક્ચરમાં સમજી લઈશું, એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરની અંદર એક્ઝેક્ટ એન્ટ્રી કરી શકીએ. નોટ કરો, પછી આ બંને હું સમજાવું. હવે ઉષ્માના આધારે વર્ગીકરણ કરવું છે તો એના બે પ્રકાર આપણે વાત કરી હતી, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. ચલો સૌથી પહેલા વાત કરી રહ્યા છે ઉષ્મા શોષક પ્રક્રિયાની. ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થાય? તો યાદ રાખજો કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર શું થાય? ઉષ્માનું શોષણ થતું હોય છે. આ પ્રક્રિયાને લખવું હોય તો આ રીતે લખાય: A પ્લસ બી. તમારે ઉષ્મા આપવાની છે. તમે જ્યારે ઉષ્મા આપશો એટલે એ ઉષ્માનું શું થશે? શોષણ થશે. તો x કિલો કેલરી અથવા આ કિલો જૂલમાં પણ હોઈ શકે છે. તો x કિલો કેલરી જેટલી ઉષ્માનું આ શું કરે? શોષણ કરે. અને નિપજ તરીકે ધારો કે C પ્લસ D આપે છે. તો અહીં તમે જુઓ તો ઉષ્મા મેં લખી છે કઈ બાજુ? પ્રક્રિયક બાજુ. તો તમારા દિમાગમાં એ આવવું જોઈએ હવે કે પ્રક્રિયક સાથે જ્યારે ઉષ્મા લખવામાં આવે, પ્રક્રિયકની જેમ જ્યારે ઉષ્મા વર્તન કરે તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ x કિલો કેલરી એ ઉષ્માનું મૂલ્ય છે અને એ ઉષ્માનું મૂલ્ય પ્રક્રિયક તરીકે વર્તન કરે છે. એટલે A પ્લસ B પ્રક્રિયક છે અને x પણ પ્રક્રિયક તરીકે વર્તન કરે છે અને C પ્લસ D આપણને નિપજ આપે છે. એટલે અહીં ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તન કરે છે. મગજમાં રાખજો, ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તન કરે ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. અહીં આ જે x કિલો કેલરી છે એને ઉષ્મા અથવા ઊર્જા તરીકે લખવામાં આવે છે. તો યાદ રાખજો કે ઊર્જા અથવા ઉષ્માને રજૂ કરવા માટે આપણે એક ટર્મ યુઝ કરીશું, એક સંજ્ઞા યુઝ કરીશું અને એને કહેવામાં આવે છે એન્થાલ્પી. એની સંજ્ઞા છે કેપિટલ H. એક્ચ્યુઅલી એન્થાલ્પી શું છે? તો ઉષ્મા કે ઊર્જાને રજૂ કરવાની પદ્ધતિ છે. પરંતુ થર્મોડાયનેમિક ચેપ્ટર, ઉષ્મા ગતિશાસ્ત્ર ચેપ્ટરમાં આપણે ખૂબ ડિટેલમાં આની વાત સમજીશું, આનો અભ્યાસ કરીશું. તમારા દિમાગમાં હાલ પૂરતું એ રાખવાનું કે એન્થાલ્પી H એ ઉષ્મા અથવા ઊર્જાને રજૂ કરવા માટે વાપરવામાં આવે છે. થર્મોડાયનેમિક્સમાં આની ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ, સો ડોન્ટ વરી. ચલો હવે આ જે એન્થાલ્પી છે એ બે પ્રકારની આવશે, એક HR અને એક HP. HR, R મતલબ રિએક્ટન્ટ. રિએક્ટન્ટ નો મતલબ શું થાય? તો પ્રક્રિયક. તો અહીંયા હું લખી શકીશ સ્પષ્ટ ગુજરાતીમાં પ્રક્રિયકની એન્થાલ્પી. અને HP આને કહેવાય નિપજની એન્થાલ્પી. પ્રક્રિયકની એન્થાલ્પી અને નિપજની એન્થાલ્પી. આ કોણ છે બેટા? રિએક્ટન્ટ. અને આ કોણ છે? પ્રોડક્ટ. રિએક્ટન્ટની એન્થાલ્પી અને પ્રોડક્ટની એન્થાલ્પી.
એટલે નિપજની એન્થાલ્પી અને પ્રક્રિયકની એન્થાલ્પી લખવામાં આવે છે. આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન લખીએ આપણે તો અહીં આવે છે આ પ્રક્રિયા અક્ષ, અને અહીં આપણે લઈશું એન્થાલ્પી. તમે થોડુંક દિમાગ લગાડો. આપણી પાસે બે પોઈન્ટ છે, એક HP અને એક HR. પ્રોડક્ટ અને રિએક્ટન્ટ છે, એની એન્થાલ્પી છે. તો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ માંથી કોની એન્થાલ્પી વધારે હશે? વિચારો. જો તમે વિચારી રહ્યા છો કે પ્રોડક્ટની એન્થાલ્પી વધારે હશે તો વાત સાચી છે. કેમ? A અને B ની એન્થાલ્પી માનો કે 50 છે અને x કિલો કેલરી આમાં એડ થાય છે, માનો કે 50 એડ થઈ, તો આની કુલ કેટલી થવાની? 100. તો આ જે A અને B છે એની એન્થાલ્પીને જ આપણે રિએક્ટન્ટની એન્થાલ્પી તરીકે ગણવાના છીએ, જે કેટલી ઉદાહરણ તરીકે લઈએ છે 50, જ્યારે C અને D ની કેટલી છે 100. તો x કિલો કેલરી કેટલી હોય? 50. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તમારે સમજવાનું એ છે કે રિએક્ટન્ટની એન્થાલ્પીમાં કઈક એન્થાલ્પી બહારથી એડ કરી ત્યારે પ્રોડક્ટ મળે છે, તો પ્રોડક્ટની એન્થાલ્પી વધારે જ મળવાની છે, કારણ કે રિએક્ટન્ટની એન્થાલ્પીમાં બહારથી કંઈક એડ કરીએ છીએ, પ્રક્રિયકની એન્થાલ્પીમાં બહારથી કંઈક ઉમેર્યું અને ત્યારે આપણને નિપજની એન્થાલ્પી મળે છે. તો HP અને HR એમાં મોટી કિંમત કોની બેટા? પ્રોડક્ટની કે રિએક્ટન્ટની? પ્રોડક્ટની કિંમત મોટી હશે. ક્લિયર? તો અહીંયા નીચેની તરફ હું શું લખી શકું? મારી પાસે પ્રક્રિયક છે, એની એન્થાલ્પી HR છે. ધારો કે આ 0 છે, આ 0 થી ઉપરની છે એન્થાલ્પી પ્રક્રિયકની HR. નિપજની એન્થાલ્પી તો એનાથી પણ વધારે હશે, ઉપર HP. તો અહીં HR છે અને અહીં HP છે. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સને આપણે ડેલ્ટા H તરીકે લખીશું. ડેલ્ટા H તરીકે લખીશું. હવે વાત એ છે કે ડેલ્ટા H કેવી રીતે લખાય? તો ડેલ્ટા H માટે સૂત્ર છે HF HI. એન્થાલ્પી ફાઇનલ, એન્થાલ્પી ઇનિશિયલ. ફાઇનલ એટલે અંતિમ એન્થાલ્પી અને ઇનિશિયલ એટલે શરૂઆતની એન્થાલ્પી. કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? પ્રક્રિયકથી થાય. તો પ્રક્રિયકની એન્થાલ્પી પાછળ આવશે અને ફાઇનલી બનવાનું શું? પ્રોડક્ટ. તો પ્રોડક્ટની એન્થાલ્પી આગળ આવશે. તમે વિચારી લો, HP મોટો છે, HR નાનો છે, તો આગળની કિંમત મોટી હોય ને પાછળની કિંમત નાની હોય તો ડેલ્ટા H ની કિંમત મને ધન મળે. ધન વેલ્યુને રિપ્રેઝન્ટ કરવા માટે +VE લખવામાં આવે છે. તો અહીં આપણે એક કન્ક્લુઝન પર પહોંચ્યા કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H ની કિંમત હંમેશા ધન હોય છે. ખ્યાલ આવી ગયો? ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H હંમેશા કેવો હોય બેટા? ધન. હવે યાદ રાખજો, વધુ ઊર્જાનું શોષણ થાય તેટલી નિપજની સ્થિરતા ઓછી. જેટલી વધારે ઊર્જાનું શોષણ થશે એટલી નિપજની ઊર્જા ઓછી, નિપજની સ્થિરતા ઓછી. આવું શા માટે? સમજો. ધારો કે તમારી પાસે પ્રક્રિયક છે 50 કિલો જૂલ અથવા કિલો કેલરી ઊર્જા વાળા. તમે 50 બીજી એડ કરી, શું બન્યું? 100. ફરી 50 આ બંનેની ઊર્જા છે, 50 તમે એડ કરી તો નિપજની 100 થઈ ગઈ. ગુડ. આ પહેલો એક ઓપ્શન. બીજો ઓપ્શન, માનો કે આની 50 છે ને 100 એડ કરી, અહીંયાથી 100 એડ કરી, તો આની શું થાય? 150. હવે બંને રિએક્શનમાં C+D જ મળે છે, પણ એકમાં C+D પાસે 100 જેટલી ઊર્જા છે તો બીજામાં C+D ની ઊર્જા 150 જેટલી છે, 150. હવે મને એ જવાબ આપો કે ઊર્જા વધે તો સ્થિરતા શું થાય? ઘટે. ઊર્જા જેટલી વધારે હોય એટલી સ્થિરતા ઓછી કહેવાય. તો આ C+D ની ઊર્જા 100 છે અને C+D ની ઊર્જા 150 છે, 150 છે. બંનેમાં સ્થિરતા ક્યારે વધારે? જ્યારે 100 છે ત્યારે. રાઈટ? મતલબ નિપજની ઊર્જા જેટલી ઓછી એટલી સ્થિરતા વધારે. હવે નિપજની ઊર્જા ક્યારે ઓછી હોય? જ્યારે x ઓછો હોય, મતલબ ઊર્જા ઓછી આપવામાં આવે તો.
એટલે માનો કે આ 50 છે અને અહીંયા હું 10 આપું તો ટોટલ 60 થાય, તો એની સ્થિરતા ઓર વધી જાય. નિપજ પાસે જેટલી ઓછી ઊર્જા એટલી એની સ્થિરતા વધારે. તો અહીંયા લખ્યું વધુ ઊર્જાનું શોષણ થાય તો નિપજની ઊર્જા વધે, નિપજની ઊર્જા વધે તો નિપજની સ્થિરતા શું થઈ જવાની? ઓછી થઈ જશે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો તમારા મગજમાં રહેવું જોઈએ કે સ્થિરતા પ્રક્રિયક અને નિપજમાંથી કોની વધારે હશે? પ્રોડક્ટ અને રિએક્ટન્ટ બેમાંથી સ્થિર કોણ બેટા? આ પ્રક્રિયામાં A+B અને C+D માં ઊર્જા જેની ઓછી હશે તેની સ્થિરતા વધારે હશે. ઊર્જા કોની ઓછી? પ્રક્રિયકની. કારણ કે પ્રક્રિયકમાં કંઈક એડ કરો ત્યારે નિપજ મળવાની છે. તો પ્રક્રિયકની ઊર્જા ઓછી માટે પ્રક્રિયકની સ્થિરતા વધારે. આ પ્રોડક્ટ છે, આ રિએક્ટન્ટ છે, યાદ રાખજો. સ્પષ્ટ ગુજરાતીમાં લખવું હોય તો નિપજ કરતા પ્રક્રિયકની સ્થિરતા વધારે છે, સ્થિરતા વધારે છે. અહીંયા ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ આપણે રિપ્રેઝન્ટેશન, મતલબ કે રજૂ કરવાની પદ્ધતિ. સમીકરણને રજૂ કરવાની પદ્ધતિ કઈ છે? તો જોજો ધ્યાનથી. 3 પદ્ધતિથી સમીકરણ રજૂ થાય. પહેલી A+B + x કિલો જૂલ લઈ લો. હવે અહીં શું હતું? કિલો કેલરી. જરૂરી નથી કે ઊર્જાને કિલો કેલરીમાં જ રજૂ કરવી, તમે કિલો જૂલમાં પણ રજૂ કરી શકો છો. નિપજ શું બને? C+D. બીજો ઓપ્શન A+B આ x કિલો જૂલ જેટલી ઊર્જા અહીંયા શોષણ પામી. ખ્યાલ આવે છે? તો આ x ને હું પેલી બાજુ લખવા માંગુ તો શું કરાય? -x કિલો જૂલ લખાય. તો આ બીજી પદ્ધતિ છે લખવા માટે. સમજો, નિપજની ઊર્જામાંથી આટલી ઊર્જા માઈનસ કરો ત્યારે પ્રક્રિયકની ઊર્જા મળે તમને, રાઈટ? તો x કિલો જૂલ પ્રક્રિયક તરફ લખો તો પ્લસ તરીકે લખવાના, x કિલો જૂલ નિપજ બાજુ લખો તો માઈનસ તરીકે લખવાના. હું વાત કરી રહ્યો છું ઉષ્મા શોષક પ્રક્રિયાની. ત્રીજી પદ્ધતિ A+B બનાવે શું? C+D. અને ડેલ્ટા H ની કિંમત જો અહીંયા હું લખું તો +x કિલો જૂલ લખાય. +x શા માટે લખાય બેટા? કારણ કે તમને ખ્યાલ છે કે ડેલ્ટા H ની કિંમત ધન મળે છે અહીંયા. એટલે અહીં તમારે ડેલ્ટા H ની કિંમત x કિલો જૂલ પ્લસ લખવી પડે. તો 3 માંથી કોઈ પણ રીતે સમીકરણ લખીને આપ્યું હોય એ ઉષ્મા શોષક પ્રક્રિયાનું જ સમીકરણ છે એવું સમજજો. ઉદાહરણ જો આના લખીએ આપણે, તો બધી જ ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ, બધી જ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાઓ, જેમાં એક ઉદાહરણ આપું, KClO3 ને ગરમ કરતા KCl અને O2 મળે છે. બેલેન્સ કરીએ તો આ રીતે બેલેન્સ થાય. તો આ શું થઈ બેટા? ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ થયું. ધારો કે તમારી પાસે I2 સોલિડ છે, એમાંથી તમે I2 ગેસ બનાવવા માંગો છો, તો આને ગરમ કરવું પડે. ડેલ્ટા એટલે ગરમ કરવાનું. તમારી પાસે H2O સોલિડ છે, એને ગરમ કરશો તો H2O લિક્વિડ બનશે. તમારી પાસે H2O લિક્વિડ છે, એને ગરમ કરશો તો H2O ગેસ બનશે. હવે આ 3 પ્રક્રિયાઓને બરોબર ધ્યાનથી જુઓ તો સોલિડ ટુ ગેસ આ પ્રક્રિયાને કહેવાય ઉદ્ધ્વપાતન. ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવા જરૂરી છે. ઉદ્ધ્વપાતન ધેટ મીન્સ સબ્લિમેશન. સોલિડ થી લિક્વિડ બને છે. સોલિડ થી લિક્વિડ મતલબ અહીંયા આપણે એવું કહી શકીએ કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. એટલે આ છે પિઘલન. પિઘલનને કહેવાય છે ફ્યુઝન. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફ્યુઝન. અને લિક્વિડ ટુ ગેસ આને કહેવાય છે બાષ્પાયન. બાષ્પીભવન પણ કહેવાય, બાષ્પાયન પણ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય છે વેપરાઇઝેશન. તો આ બધી જ પ્રક્રિયાઓ એક એવી પ્રક્રિયાઓ છે ઉષ્મા શોષક. આમાં ઉષ્મા આપવી જ પડે છે. એક રૂટીન એક્ઝામ્પલ કહી દઉં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા.
પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કરે તો સૂર્યપ્રકાશમાંથી ઉષ્માનું શોષણ કરે છે, માટે એ પણ એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે. 6 mol of CO2 plus 6 mol of H2O gives C6H12O6 plus 6 mol of O2. આ 12 mol of H2O લઈ 6 mol of H2O અહીંયા એક્સ્ટ્રા તમે લખી શકો છો, પણ આ એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. અહીંયા પણ ઉષ્માનું શું થાય છે? શોષણ. તો આ થઈ બેટા ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે બીજી, જો આમાં સમજ પડી છે તો બીજી પ્રક્રિયા સમજવી સરળ છે, ખૂબ ઝડપથી તમને ખ્યાલ આવી જશે. એ છે ઉષ્મા ક્ષેપક. નોટ કરો, પછી ઉષ્મા ક્ષેપક સમજાવો. બીજી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપકની અંદર ઉષ્મા ઉત્પન્ન થવાની છે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં જે કહાની જોઈ આપણે, જે બધી જ પ્રક્રિયાઓ જોઈ એનાથી વિરુદ્ધ કામ થશે, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. જો બહુ ઝડપથી પૂરું થઈ જશે આ. ઉષ્મા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયાની અંદર. ઉદાહરણ તરીકે લખીએ તો A + B જ્યારે C + D આપે તો એની સાથે સાથે x કિલો કેલરી ઉષ્મા પણ મળે. હવે જુઓ, આ x કિલો કેલરી ઉષ્મા શોષકમાં ક્યાં લખેલા હતા? પ્રક્રિયક તરફ. ઉષ્મા ક્ષેપકમાં ક્યાં લખ્યા છે? નિપજ તરફ. કહેવાનો મતલબ છે અહીં ઉષ્મા એ નિપજની જેમ વર્તે છે. ઉષ્મા શોષકની અંદર ઉષ્મા એક પ્રક્રિયકની જેમ વર્તન કરે છે. ઉષ્મા ક્ષેપકમાં ઉષ્મા એક નિપજની જેમ વર્તન કરે છે. ક્લિયર? જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બતાવું, તમને એ તો ખબર જ છે હવે કે એન્થાલ્પી H એ ઊર્જા કે ઉષ્મા બતાવે છે, તો આ આવશે પ્રક્રિયા અક્ષ. અહીંયા આવે એન્થાલ્પી. હવે વિચારજો કે આ 100 કિલો કેલરી જેટલી એન્થાલ્પી છે, આ 50 છે ને આ 50 છે. કહેવાનો મતલબ છે કે નિપજની એન્થાલ્પી ઓછી હોય અને પ્રક્રિયકની એન્થાલ્પી વધારે. કારણ કે વધારે છે એમાંથી થોડીક દૂર થઈ જશે તો થોડીક પાછી નિપજ પાસે રહેશે. તો અહીં તમારી પાસે શું હોય? HR રિએક્ટન્ટ. અને નિપજની એન્થાલ્પી કેવી હોય બેટા? ઓછી, એટલે HP. આ બંને વચ્ચેનો તફાવત શું આવે? ડેલ્ટા H. હવે ડેલ્ટા H બરાબર સૂત્ર શું છે આપણું? HF -HI. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ HP પ્રોડક્ટ મળે એ ફાઇનલી પ્રોડક્ટ મળી એમ કહેવાય. ઇનિશિયલી તો આપણે શું લીધું હોય? ખાલી રિએક્ટન્ટ લીધેલા હોય. તો અહીં તમે જુઓ ઉપર કોણ છે? HR. મતલબ વધુ એન્થાલ્પી કોની છે? પ્રક્રિયકની. પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ. રિએક્ટન્ટની એન્થાલ્પી વધારશે, એના આગળ સંજ્ઞા કેવી છે? માઈનસ. તો આ સંજ્ઞા આપણને નેગેટિવ મળે. એટલે અહીં ડેલ્ટા H ની કિંમત શું મળે? ઋણ મળે. આ બતાવે છે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે. અહીંયા તમે કહી શકો છો કે રિએક્ટન્ટની એન્થાલ્પી પ્રોડક્ટ કરતા વધારે છે. રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક. પ્રક્રિયકની એન્થાલ્પીનું મૂલ્ય નિપજની એન્થાલ્પી કરતા કેવું છે? વધારે છે. હવે યાદ રાખજો, જેટલી વધુ ઊર્જા ઉત્પન્ન થાય તેટલી નિપજની સ્થિરતા વધુ. જેટલી વધારે ઊર્જા ઉત્પન્ન થાય એટલી નિપજની સ્થિરતા કેવી કહેવાય? વધારે કહેવાય. સમજવા જેવી વાત એ છે, વધુ ઊર્જા ઉત્પન્ન થાય. એક સિમ્પલ ઉદાહરણ આપું. માનો કે આની 100 જેટલી ઊર્જા છે. કિલો કેલરી, કિલો જૂલ, જે લગાડવું હોય તમે લગાડી દો. 100 જેટલી ઊર્જા છે. આમાંથી અહીંયા 10 છૂટી પડે તો આ કેટલી હોય? 90. આ એક ઓપ્શન. બીજો ઓપ્શન, આ 100 છે ને એમાંથી 40 કે 50 છૂટી પડે. ચલો 50 છૂટી પડે તો આ કેટલી હોય? 50. હવે બંને પ્રક્રિયામાં નિપજ તો C + D જ છે, પણ એકમાં ઊર્જા 90 છે અને એકમાં નિપજની ઊર્જા 50 છે. મને એ જવાબ આપો કે બંનેમાં નિપજની સ્થિરતા વધારે કઈ જગ્યાએ હશે? એક્ઝેક્ટલી, જેટલી ઊર્જા ઓછી એટલી સ્થિરતા વધારે. વધુ ઊર્જા છૂટી પડે તો આની પાસે ઊર્જા ઓછી હશે, આની પાસે ઊર્જા ઓછી હોય એટલે સ્થિરતા વધી જાય.
એટલે જેટલી વધુ ઉર્જા ઉત્પન્ન થાય એટલી નીપજની ઉર્જા ઓછી થાય, અને નીપજની ઉર્જા ઓછી થાય એટલે નીપજની સ્થિરતા શું થઈ જાય બેટા? વધી જાય. આ યાદ રાખજો. હવે છે રિપ્રેઝન્ટેશન, દર્શાવવાની રીત, સમીકરણ દર્શાવવાની પદ્ધતિ. સમીકરણ દર્શાવવાની રીત અથવા પદ્ધતિ શું છે આ જોજો ધ્યાનથી. માનો કે તમારી પાસે છે a + b gives c + d, અને અહીં લઈ લઈએ ધારો કે x કિલો જૂલ. આ કિલો કેલરી, મેં અહીંયા કિલો જૂલ, બંને એકમો તમારા મગજમાં રહેવા જોઈએ. આ પહેલી પદ્ધતિ. બીજી રીતે બતાવવું હોય તો શું કરાય? a + b, આ x ને હું આ તરફ લાવી દઉં તો -x, અને c + d, આ x કિલો જૂલ રહેશે. ક્લિયર છે? ત્રીજી પદ્ધતિ શું હોઈ શકે? a + b gives c + d, ડેલ્ટા h જો અલગથી લખું તો અહીં જુઓ કેવો છે ડેલ્ટા h? ઋણ. તો અહીંયા શું લખાય? -x કિલો જૂલ. -x કિલો જૂલ. તો ત્રણમાંથી કોઈ પણ રીતે સમીકરણ જ્યારે પણ લખીને આપે તો તમારા દિમાગમાં રહેવું જોઈએ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાને દર્શાવવાની પદ્ધતિ છે. ઓકે, ચલો હવે આપણે આના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવા ઉદાહરણ. પહેલું, દહન પ્રક્રિયાઓ. તમે કોઈ પણ પદાર્થનું દહન કરો છો તો શા માટે દહન કરો છો? કારણ કે આપણે ઉર્જાની જરૂર હોય, તો ઉર્જાની જરૂર હોય એટલે ઉર્જા છૂટી પડશે ને આપણે એ ઉર્જાને મેળવી લઈશું. તો દહન પ્રક્રિયાઓ. ત્યારબાદ તટસ્થીકરણની પ્રક્રિયા. બીજી આવે તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું બેટા? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી બને, એ પ્રક્રિયામાં પણ ઉષ્મા છૂટી પડે છે. પછી એક પ્રક્રિયા છે જેને કહીશું આપણે રેસ્પિરેશન રિએક્શન. રેસ્પિરેશન રિએક્શન મતલબ શ્વસન પ્રક્રિયા. 6 mol of CO2 plus 6 mol of H2O gives C6H12O6 plus 6 mol of O2. ખ્યાલ આવે છે કે નહીં? આ શું કરું છું હું? જે પ્રક્રિયા આપણે થોડી વાર પહેલા લખી હતી એ પ્રક્રિયા લખી, પ્રકાશ સંશ્લેષણ. હવે રેસ્પિરેશન રિએક્શન જો મારે આમાંથી બનાવવું છે તો આને ખાલી ડાયરેક્શન બદલવાનું. મતલબ જો હું આ ડાયરેક્શન કરી દઉં તો આ રેસ્પિરેશન થઈ. તમે જો કન્ફ્યુઝ થવા નથી માંગતા તો આને જ અહીં લખજો, આને પેલી બાજુ લખજો. એટલે ગ્લુકોઝ અને O2 બનવાની જે પ્રક્રિયા હતી એને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કીધું હતું. એ ઉષ્મા શોષક હતી. એ બંને ભેગા થઈ જ્યારે CO2 અને H2O બનાવે તો એ કન્ડિશન એ રેસ્પિરેશન શ્વસન પ્રક્રિયા કહેવાશે. મતલબ એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તેવું કહી શકાય. બોલો ખ્યાલ આવે છે? એના પછી મોટા ભાગના ફોર્મેશન રિએક્શન. ફોર્મેશન રિએક્શનને આપણે કહીશું, ચલો અહીંયા ફોર્મેશન રિએક્શન શબ્દ લખું છું. ફોર્મેશન રિએક્શન. ફોર્મેશન રિએક્શન કહેવાય કોને? કોને કહેવાય? જેમાં તત્વો વચ્ચે પ્રક્રિયા થાય અને સંયોજનનું નિર્માણ થાય. કોઈ દિવસ પણ ફોર્મેશન રિએક્શનની અંદર પ્રક્રિયક તરીકે સંયોજન ના જોઈએ. પ્રક્રિયક તરીકે પ્યોર એલિમેન્ટ હોવું જોઈએ, પ્યોર તત્વ હોવું જોઈએ, શુદ્ધ તત્વ પ્રક્રિયા કરે ત્યારે આપણને જે નીપજ મળે છે એ સંયોજન સ્વરૂપે મળે તો એને ફોર્મેશન રિએક્શન કહેવાય. તો બધી જ ફોર્મેશન પ્રક્રિયાઓ મોટા ભાગે ઉષ્માક્ષેપક છે, પરંતુ કેટલાક અપવાદ છે આમાં. ફોર્મેશન રિએક્શન પણ અપવાદ છે. મતલબ હું અહીં જે હવે પ્રક્રિયાઓ લખીશ એ એવી પ્રક્રિયાઓ છે જે છે ફોર્મેશન રિએક્શન, પ્રક્રિયા ઉષ્મા બતાવશે પરંતુ તે ઉષ્માક્ષેપક નથી, ઉષ્મા શોષક છે. કાર્બન H2 CH2 તમે ધ્યાનથી જુઓ તો આ બંને તત્વ છે અને બનાવે છે શું? સંયોજન બનાવે છે. નાઇટ્રોજન, ક્લોરીન
NCl3 બેલેન્સ કરીએ 1/2 and 3/2 NCl3 એના પછી O2 and N2 ભેગા થઈ શું બનાવે NO બનાવે N2O3 બનાવે NO2 બનાવે N2O4 બનાવે તો આ બંને ભેગા થઈ અલગ અલગ સંયોજનોનું નિર્માણ કરી શકે છે એવી જ રીતે O2 અને F2 ભેગા થાય તો બનાવે OF2 કોઈક વાર બનાવે O2F2 તો આ જે પ્રક્રિયાઓ છે એમાં જો અહીંયા પણ તત્વ જ છે બધી જગ્યાએ મતલબ આ બધી પ્રક્રિયાઓ છે શું ફોર્મેશન રિએક્શન પરંતુ બને સંયોજન ફોર્મેશન રિએક્શનમાં લીધેલા છે તત્વો બને છે સંયોજન તો આ શું હોવા જોઈએ ઉષ્માક્ષેપક પણ અપવાદ છે આ બધી જ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે ધ્યાન રાખજો એટલે આના સિવાયના જેટલા ફોર્મેશન રિએક્શન આવશે એ બધી ઉષ્માક્ષેપક આવશે આ ઉષ્મા શોષક છે આ ધ્યાન રાખજો ક્લિયર છે બેટા હવે આપણે સમજવાનું થાય ઓર એક વર્ગીકરણ અને એ આપણે આના પછી સમજીશું સેકન્ડ પોઈન્ટ છે ધેટ ઇઝ ડાયરેક્શન વાઇઝ એટલે રિવર્સિબલ અને ઇરિવર્સિબલ જોઈ લઈએ ઝડપથી ખૂબ નાનો પોઈન્ટ છે તમે આને નોટ કરો ત્યારબાદ જોઈ લઈએ હવે છે દિશાના આધારે વર્ગીકરણ દિશાના આધારે વર્ગીકરણ જ્યારે કરીશું તો બે રીતે વર્ગીકૃત કરી શકાય છે એક છે પ્રતિવર્તી અને બીજું છે અપ્રતિવર્તી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી આ શબ્દોથી તમે પરિચિત હશો જ ધોરણ 10 માં પણ આ પોઈન્ટ આવેલા છે રિએક્ટન્ટ થી પ્રોડક્ટ જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક પ્રોડક્ટ એટલે નિપજ મતલબ જ્યારે પણ કોઈ પ્રક્રિયા પ્રક્રિયક થી નિપજ તરફ જાય તે પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવામાં આવે ઇંગ્લિશમાં આ પુરોગામી પ્રક્રિયાને કહેવામાં આવે છે ફોરવર્ડ ડાયરેક્શન અને પ્રોડક્ટ થી નિપજ તમે એરો જોજો ધ્યાનથી પ્રોડક્ટ થી રિએક્ટન્ટ તરફ જ્યારે પ્રક્રિયા થાય નિપજ થી પ્રક્રિયક તરફ જ્યારે પ્રક્રિયા જાય તેને પ્રતિગામી કહેવાય ધેટ ઇઝ બેકવર્ડ ડાયરેક્શન કહેવાય શું કહેવાય બેકવર્ડ ડાયરેક્શન રિવર્સ પણ કહેવાય બેકવર્ડ પણ કહેવાય ઓકે તો અહીં તમારે સમજવાનું છે કે આ ફોરવર્ડ અને બેકવર્ડ બંને ડાયરેક્શનમાં પ્રક્રિયાઓ થાય તો એને એક તો આ એરો વડે બતાવાય અથવા પછી પૂર્ણ એરો વડે પણ તમે બતાવી શકો બંનેમાંથી કોઈ પણ એક પદ્ધતિ વડે તમે એને રજૂ કરી શકતા હો છો મોટા ભાગે આપણે આનો યુઝ વધારે કરીએ છીએ તો જુઓ અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ એને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે બંને દિશામાં એરો કરેલા છે મતલબ પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થાય છે માટે આ પ્રક્રિયાને શું કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા માટે 3 પોઈન્ટ યાદ રાખવાના છે કે આ પ્રક્રિયા મોટા ભાગે બંધ પાત્રમાં કરવી પડે જો પાત્ર ખુલ્લું હશે તો આ CO2 જેવો વાયુ કોઈ હોય એ નીકળી જાય અને વાયુ નીકળી જાય તો શું થાય આ સંતુલન રહેશે મતલબ અહીંયા બંને દિશામાં પ્રક્રિયા થાય નહીં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બંને પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ ત્યારે જ બનાવી શકે જ્યારે આ બંને હાજર હોય હવે જો પાત્ર ખુલ્લું છે તો CO2 શું થવાનું ઉડી જશે તો કેલ્શિયમ ઓક્સાઇડ એકલો કોઈ દિવસે કેલ્શિયમ કાર્બોનેટ નહીં બનાવી શકે રાઈટ એટલે પાત્ર બંધ હશે તો ઉડી નહીં જાય એટલે બંધ પાત્ર હોવું જોઈએ સંતુલન પ્રાપ્ત થશે આમાં સંતુલનનો મતલબ શું છે કે પુરોગામી દિશાનો વેગ અને પ્રતિગામી દિશાનો વેગ સમાન હોય મતલબ જેટલી માત્રામાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય એટલી જ માત્રામાં નિપજનું પણ પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય તો તમે એને શું નામ આપી શકો છો એને કહી શકાય પ્રતિવર્તી પ્રક્રિયા અને સંતુલિત પ્રક્રિયા કહેવાય અને પ્રક્રિયા ક્યારેય પણ પૂર્ણ થઈ શકતી નથી પ્રક્રિયા પૂર્ણ થવી એટલે શું 100% પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય શું નિપજમાં 100% નિપજ બનવાની પ્રક્રિયકોનું 100% નિપજમાં રૂપાંતરણ આમાં થઈ ન શકે કેમ કારણ કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થાય તો બની શકે આમાંથી અહીંયા 80% આવ્યા અને આમાંથી 20% પાછા અહીંયા બની ગયા કહેવાનું તાત્પર્ય એ છે કે થોડી ઘણી તો પ્રક્રિયકની પ્રમાણ રહેશે જ
પ્રક્રિયકનું પ્રમાણ જો જોવા મળે તો પ્રક્રિયા સંપૂર્ણપણે કદાપી પૂર્ણ ન થઈ શકે. તો આ વાત થઈ આપણે પ્રતિવર્તી પ્રક્રિયાની. હવે વાત છે અપ્રતિવર્તી. અગેન રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ એ પુરોગામી, પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટ એ પ્રતિગામી. મતલબ આમાં પુરોગામી દિશામાં તો પ્રક્રિયા થશે પરંતુ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા નહીં થાય. મતલબ અહીંયા માત્ર પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થશે. પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થશે. રિએક્ટન્ટ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ આ થશે પરંતુ પ્રોડક્ટ રિએક્ટન્ટમાં રૂપાંતરણ નહીં થાય અને એક જ દિશામાં પ્રક્રિયા થાય તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે. જેમ કે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે. આ હાઇડ્રોજન વાયુ ઉપર એરો કરેલો છે એટલે આ વાયુ ઉડી જશે. વાયુ ઉડી જશે એટલે પાત્રમાં ખાલી કોણ વધશે? ઝિંક સલ્ફેટ. બીજું AgNO3 NaCl સાથે પ્રક્રિયા કરે તો AgCl ના પ્રેસિપિટેટ મળે. પ્રેસિપિટેટને ગુજરાતીમાં કહેવાય અવક્ષેપ મળે. એટલે શું? તો તમે જ્યારે આ બંને પદાર્થ લેશો તો દ્રાવણ રંગવિહીન હોય પરંતુ જેવું AgCl બનશે અંદર એટલે અંદર વ્હાઇટ કલરનો પદાર્થ ઉત્પન્ન થતો દેખાશે. એ વ્હાઇટ કલરનો જે પદાર્થ બન્યો એને અવક્ષેપ કહેવાય. AgCl ના અવક્ષેપ ડાઉન એરો કર્યો છે મતલબ પાત્રમાં તળિયે જમા થશે અને NaNO3 આપણને અલગથી પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં થાય છે એટલે પાત્ર ખુલ્લું રાખો, ડાયહાઇડ્રોજન ઉડી જશે, શું થશે? આરામથી પ્રક્રિયા થશે. એટલે અહીંયા બંધ પાત્રની કોઈ આવશ્યકતા નથી. ખુલ્લા પાત્રમાં પણ પ્રક્રિયા કરી શકાય છે. સંતુલન પ્રાપ્ત થશે નહીં. બેટા સંતુલન પ્રાપ્ત કરવા માટે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થવી જરૂરી છે. અહીં માત્ર પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય માટે અહીં સંતુલન પ્રાપ્ત થશે નહીં અને પ્રક્રિયા લગભગ પૂર્ણ થશે. એક જ દિશામાં પ્રક્રિયા થઈ રહી છે એટલે પ્રક્રિયકોનું જ નિપજમાં રૂપાંતરણ થવાનું. देखो 100% तो कोई प्रक्रियाની એફિશિયન્સી હોતી નથી. 100% કોઈ પ્રક્રિયાની એફિશિયન્સી હોતી નથી. એફિશિયન્સી મતલબ કાર્યક્ષમતા. પ્રક્રિયાની કાર્યક્ષમતા 100% હોતી નથી પણ લગભગ પૂર્ણ થશે. મતલબ મેજોરિટી કેસમાં અહીંયા નિપજો મળશે. એટલે 90-99% સુધીની નિપજો આપણને મળી શકે છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વચ્ચેનો તફાવત તમને ખ્યાલ રહેવો જોઈએ. તફાવત સ્વરૂપે પૂછાશે નહીં તમને પણ તમારા ધ્યાન પર હોવી જોઈએ વાત. હવે આપણે આ ચેપ્ટરમાં જે ભણવાના છીએ એ ખાસ કરીને પ્રતિવર્તીની વાત કરવાના છે. ચેપ્ટરનું નામ છે રાસાયણિક સંતુલન. તો સંતુલન જેમાં સ્થપાતું હોય એ પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે રાસાયણિક સંતુલન શું છે, એ ખરેખર ગતિશીલ છે કે કેમ એની આપણે ચર્ચા કરીશું. ઓકે, તમે નોટ કરી લો આને અને વ્યવસ્થિત રીતે યાદ કરજો. આ ચેપ્ટરને સળંગ જોડે યાદ કરવું જરૂરી છે. ખૂબ મોટું ચેપ્ટર છે પરંતુ આ ચેપ્ટરને સમજવું અને એને એપ્લાય કરવું ખૂબ મહત્વનું છે. રાસાયણિક સંતુલન ચેપ્ટર તો છતાં પણ થોડું ઈઝી છે. આયોનિક સંતુલન ચેપ્ટર ઘણાને ઈઝી લાગે છે, ઘણાને ઈઝી નથી લાગતું. ડિપેન્ડ કરે છે તમારો કોન્સેપ્ટ કેટલો ક્લિયર થાય છે. આપણે 100% પ્રયત્ન કરીશું તમને બિલકુલ પ્રોપરલી સમજાવવાનો પણ તમારી મહેનત એ લેવલની હોવી જોઈએ. ઓકે, વિડિયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરી બતાવજો લેક્ચર્સ કેવું લાગે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ.